પછી સીવેલા કપડા નહીં પહેરવું, એટલે કે બટન નહીં મારવું. જો આજે આપણે બટન વગરનું પહેર્યું છે. ત્રીજો નિયમ રાખ્યો છે, હાથમાં હથિયાર નહીં લેવું. આપણે છે કઈ જો આને પેટી છે, આને ઓર્ગેન છે, આને તલવાર છે, મંજીરા છે, આયા કાંઈ નથી. આ છે એમે તે લીધી તપેલી હાથમાં, ધરણીધરનું ધ્યાન. આ એક છે. કોઈ હથિયાર લીધું નથી. તેરી મુસ્કનિયા પે મેં જાઉં વારી વારી રે. એનું સ્મૂથ હસવાની જે ક્રિયા હતી ને, એમાં ગોકુળ ગાંડું થતું. બંસી કે સિવા ઓર કુછ ચીજ નહીં ઉઠા. और पैरों में પગરખા નહીં પહેરવું. એટલે જેના ગયા છે ને એ બધા વ્રજમાં આવ્યા છે, સમજી લેજો. જેના પાછા આવે મળે એ બધા મથુરામાં આવ્યા છે, એમ સમજી લેજો. આપણે તો ભાવ જ કરવો છે. આ બધા નિયમોમાં ભગવાનને લાગ્યું કે ગાયો ચરાવીએ આપણે, દૂધ દોવે આપણી માયો ગોપ્યું, વલોણા ઈ કરે, છાશ ઈ કરે, માખણ ઈ કાઢે, અને બધું દઈ દેવું પડે ત્યાં મથુરામાં. એટલે ભગવાને વિચાર કર્યો કે આ તો માગ્યાથી એ દેતા નથી. મને મારા બાપુજી એકવાર કીધેલું, મારા પપ્પા કહેવાય આમ તો, એટલે તમને સમજણ પડે. મારા વિવાહ લગ્ન પહેલાની વાત છે કે બેટા માંગ્યું ન મળે ને તો ઝૂંટવી લેવાનું. કયું જરૂરત હોય તો, બહુ જ જરૂરિયાત છે અને સામેવાળા પાસે છે પણ આપતો નથી, ત્રીજી આંખ બતાડી જાય. હવે અહીંયા માંગીને મળતું નથી, કરવું હું? એટલે આને એક મંડળ ચાલુ કર્યું. આમ તો મંડળો ઘણા ચાલુ થાય, જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળ. ઘરમાં ઘૂસી જવું, મટકીઓ સિક્કા તોડવા, માખણ ખાવું, થોડું ઘણું બધાને વેચવું અને વાંદરાનો એ ખવડાવવું. રામ જન્મનું ઉધાર હતું. એમાં એક પ્રભાવતી કરીને ગોપી હતી, થોડીક અભિમાની હતી. એને મનમાં વિચાર કર્યો કે આ બધી જ વસ્તુઓ થાય છે તો આપણે રોજ કમ્પ્લેનો ફરિયાદો આવવા માંડી. યશોદા માને જ નહીં, અમારો લાલો એવું કરે જ નહીં. એ ભાવ છે માનો. તમારો લાલો કોઈ ફરિયાદ કરવા આવે ને તમે એને એમ કહો કે મારો લાલો ન કરે, એ માનો પ્રેમ છે. બાકી લાલો હું કળા કરી આવ્યો ને એ તો લાલાને જ ખબર હોય. એટલે નાનો લાલો નહીં, એ લાલો એ કળા કરી આવે, પછી રાધાને ખબર હોય. અને તમારી પર આંગળી કરે કોની તરફ? તો તે કઈ એવું કર્યું હશે. ભાઈ આ વિશ્વમાં એમને આંગળી કોઈ કરતું જ નથી. કાંઈક નું કાંઈક હોય તો જ આંગળી થાય, બાકી એમને થાતી નથી. આ ધ્યાનમાં રાખજે. તને એમ લાગે કે મને આંગળી એમને એમ થઈ ગઈ, એ તો તું કહે છે ભાઈ.
બાકી આંગળી એમને એમ થાય, એમને એમ થાય. આ ખાલી આંગળી કરી છે ને એમાં 5-8 લાખ રૂપિયાનો ખર્ચો થયો હે ને. 2007માં બોલાઈ ગયું કે માં અમે તમારી પાછળ કથા કરીશું, એને આંગળી જ કહેવાય. ધ્યાનમાં રાખજો, એમને કોઈ આંગળી એ ક્યાંક કલા કરી હશે, હવે એની પાછળ મારે પડવું પડશે. આવી ખોટી આંગળીઓ કરે એ તો ખોટું. મારા યજમાન સામે ખોટી આંગળીઓ કરવા ન દઉં સાહેબ. પ્રભાવતીએ સિક્કો ઉપર બાંધ્યો, ઘર ઉઘાડું છોડ્યું ને બારે જઈને ઊભી રહી કે અંદર જેવા ઘૂસે ને એટલે કડી લગાડી દો. અને આ બધાને ખબર પડી કે ઘર આ છે ને બહુ સમજવાળો હતો કે બિન માગે મિલે ને આમાં કાંઈક રાજ છે. એટલે પેલા બધા વાંદરાઓને અંદર મોકલાવ્યા, પછી ગોપકુમારોને મોકલાવ્યા અને છેલ્લો છુપાતો અંદર ગયો. હવે આને ઉપર બાંધેલો છે સિક્કો, કાઢવું કેમ? એટલે શ્રીદામાને મોકલાવ્યો જા જમનામાં અને કમળની દાંડીઓ મંગાવી. એ વખતનો પ્લમ્બર છે આ. કમળની દાંડીઓ મંગાવી. કમળની દાંડી ખબર છે ને, પતલી હોય, એમે તોડીએ ને તો એમાંથી રેસા નીકળે. એક અગત્યની વાત બતાવું છું અને સાચી છે, મજાકની નથી. તમને ફાવે તો કરજો. એ રેસા નીકળે ને એની વાટ બનાવવાની, દિવેટ. દેશી ગાયનું ઘી જો જાતે બનાવો તો સારું. એમાં દીવો અખંડ કરી અને શ્રી સૂત્રના પાઠ કરજો. અથવા તો એક મંત્ર છે એનો 10 મહાવિદ્યામાં ત્રિપુરા સુંદરીનો, ઓમ રીમ ક એલ રીમ હસક હલ રીમ સકલ રીમ. આ અનુભવ છે. ખાટલો કોઈને ખબર છે? ખાટલો એટલે શું? મારે લેવો છે પણ હારો મળતો નથી મુંબઈમાં. મારા ઘરે 22મા માળે ખાટલો પાથરીને હોય ને એના કરતાં મોટી ગેલેરી. રમેશભાઈ તમે તો આવી ગયા, એનાથી મોટી ગેલેરી છે. નાના ઘરમાં રહું છું. હિંમતભાઈ આવી ગયા હે? ના ભાઈ એ મો દે તો કઈ માંગીને ઝપટીને થોડો લઈ લેવાય. પણ આમ ગળેલા પાયા વાળો ને લાકડાનો જોવે. પાકું? પ્રફુલભાઈ યજમાન કી, ખાટલા વાળા દેવની. હવે ક્યારે આવશે એ તો કયો? વાહ, આ મોજ, આને મોજ કહેવાય હિંમતભાઈ. એક જ જોયો આપણે, ને તો તમે ત્યાં પછી ઓલું પંજાબીનો થાબો એમ ન કરતા, ભરીને મોકલાવતો. આમ આણ બાણ ભરીને, ઓલું પાટી જ જોઈતી. પછી તો નીચે ખાટલો નાખીને સૂઈ ગઈ અને દરવાજો ખુલ્લો. કાનો કે આજે કાંઈક ક્રિયાત્વાને હવે સૂઈ ગઈ છે, પહોંચવું કેમ? એટલે બધાને લઈને પહોંચ્યો ને બધાએ ભેળા થઈને ખાટલો થોડો બાજુ પર કર્યો. એટલે પેલી જાગે છે તોય હાથે કરીને પડી રહી છે. ઘણી વાર આપણે એમ કહીએ ને કે એડા બન કે પેડા ખાતા. આપણા દીકરા म्हणता एड़े होन पेड़े खाताई. त्यातली ते प्रभावती होती. અસલ કુટ વિદર્ભજી. અને એને બધાને ઊભા કર્યા નીચે, પછી ઉપર, એના ઉપર અને ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ. હવે જેવી પ્રભાવતી ઉઠી એટલે આ બધા નીચેથી હટી ગયા. આ ઉપર મટકી પકડીને લટકતો રહ્યો.
કુદાય તો નહીં, ઉંમર નાની છે. પ્રભાવતીએ નીચે ઉતાર્યો, હાથ પકડીને ગઈ. આજે તો યશોદાને આમ એમ કહીએ ને રેડ હેન્ડ, શું કહેવાય ને, રેડ હેન્ડ લાલ હાથ, સબૂત સાથે રંગે હાથ. હા આજો એમ એ હાથ રંગતા હોય મહેંદી મૂકીને, એટલે અમને ખબર હોય રંગે હાથ પકડીને લઈ જાઉં. ભગવાન કે આજે આમ કરવું, એવી યુક્તિ કરીને કે એના જેઠ હતા ને એનું મન બદલ્યું. ઓલી બાજુની ફળીમાં જતા હતા એમાં આ ફળિયામાં આવી ગયા. તો પ્રભાવતી આટલા સુધી ઘૂમતો, પાછળ છોકરો જે પાછો કે માં મૂકી દે કનૈયો નહોતો એ તો હું બોલાવી આવ્યો તો એને. આ માને જેઠ આવે એટલે ઘૂમટો કાઢવો પડ્યો. એટલે કનૈયાએ ધીમે રહીને હાથ છોડાવી અને ઓલો હાથ ખેંચીને લઈ જાય. ઓલો દોડીને ઘરે જઈને અંદર છુપાઈ ગયો. જો યશોદા, તારા છોકરાને હું પકડીને લાવી છું, મારા ઘરે મહિના મટકા ફોડી નાખ્યા છે. બહુ બૂમો પાડતી હતી ને યશોદા યશોદા કરીને. યશોદાજી બારે આવ્યા, જોયું એણે તો એ વખતે યશોદાજી પણ કે ક્યાં છે ભાઈ? તો કે જો આ હાથમાં પકડેલો હતા. તો ક્યાં છે? કે તું જાણી જોઈને ખોટું બોલે છે યશોદા, હાથમાં પકડીને લઈને આવી છું. ઈ કે મારો નથી, આ તો તારો છે. મારો તો અંદર છે. ઢેબળા ને માખણ ખાય છે બેઠો બેઠો. કાના ઓલો બાળે આવ્યો કે બોલ ને અહીંયા શું થયું? તે પ્રભાવતીના મટકા ફોડ્યા કે માં હું તો ઘરે જમું છું, હું ક્યાંથી ફોડું? પ્રભાવતીએ વંદન કર્યા છે. આ બધા ઉપદ્રવો જ્યારે થોડા થોડા થવા લાગ્યા ને એટલે નંદ બાબા એક દિવસ પૂજા કરવા બેઠા છે શાલિગ્રામજીની. તો ભગવાનને એમ થયું કે માને તો બતાડી દઉં, બાપાને બતાડી દઉં, એટલે એને ભરોસો રહે. ભગવાનની પ્રાર્થના કરે છે નંદ બાબા કે આ રોજ ઉપદ્રવો થાય છે કાનાના જન્મ પછી, શાલિગ્રામની પૂજા આપણે બ્રાહ્મણો પાસે કરાવડાવી. આણે શું કર્યું? ઉપાડીને મોઢા મૂકી દીધા. બધે ફરે છે. આ બધું થયું ને પછી ઓલું એક પિક્ચર આવ્યું હતું, કયું ગબ્બર ધ રિટર્ન, જોયું તમે? આઈ એવું કાંઈ બેક જે હોય, ગબ્બર ઇઝ બેંક જે હોય, તો એમાં ઓલા હોસ્પિટલના માલિકને એના જ ઘરમાં મારે છે अक्षय कुमार कि तुझे सब जगह पे ढूंढेंगे लेकिन तेरे घर में कोई नहीं ढूंढेगा. आ नंद बाबा બધે શાલિગ્રામ ગોતે છે પણ કાનો ચૂપચાપ બેઠો છે, એ ખબર ન પડ્યું. એટલે નંદરાણીએ કીધું કે આ આટલો કઢંગીને ચૂપચાપ બેઠો છે એટલે આને કાંઈક કર્યું લાગે. કાના બોલતો નથી, મોઢું ખોલ. જેવું મોઢું ખોલ્યું ને નંદરાયને એને વિશ્વરૂપના દર્શન કર્યા. પછી ભગવાને એ કે આમાં છે ને વળી પાછું બધું સ્મૃતિ ભૂલાવી દેવી પડે, નહીં તો બાળકનો પ્રેમ મળશે નહીં. અને નંદરાયને સ્મૃતિ થઈ કે આપણે બધા આવે જે જગ્યાએ તમારું ન ચાલે ને. સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પણ આનો ઉલ્લેખ છે. જ્યાં તમારું કીધેલું ન થાય, જ્યાં તમારી જરૂરિયાત ન હોય ને એ સ્થાનને છોડી દેજો. આપણી જરૂરત છે તે ક્યાં સુધી ખબર પડે? ઓફિસમાંથી ઘરે આવીએ ને એટલે હાથમાંથી બેગ લઈ લે, પગના જૂતા કાઢી નાખે, મોજા કાઢી નાખે, તરત જ પાણીનો ગ્લાસ આવી જાય, પાછળ ને પાછળ ચાનો કપ આવી જાય. સમજવાનું આપણી જરૂર. પણ જ્યારે ઘરે આવીએ ને એટલે ઓલા બેઠા હોય બાજુમાં કોકના ઘરે ચર્ચા કરવા. 2-3 વાર છોકરાઓને બોલાવીએ ને છોકરાઓ ઘરે ઓસીકાટ પટકાવીને ધીંગા મસ્તી કરતા હોય.
છોકરાઓને મોકલાવીએ ત્યારે 3 વાર છોકરાઓ બોલાવવા જાય ત્યારે ઓલી આવે પાછી બડબડતી આવે, મારા બાપને કાળો હાપ એને લહી ગયો, તમારા હારે પરણાવી. ત્યાં 2 ઘડી બે શાંતિથી બેહવા નથી દેતા. કોકના હારે બોલીએ તો બોલવા ન દે. અને પાણીનો ગ્લાસ આવે ત્યારે આમ ઢોળાતું આવે. 2-4 વાર કહીએ ત્યારે ચા આવે, કાં તો ચા વધારે ધબકી હોય એટલે કડવી થઈ ગઈ હોય, એટલે સમજી લેવાનું કે હવે આપણી જરૂર. આ તમને અંદરની વાત બતાવું છું. અને જ્યાં આપણી જરૂર ન હોય ને, જવું નહીં ને, એ સ્થાનને છોડી દેવું, એ ઘર છોડી દેવું, નીકળી જવું. નંદરાયને લાગ્યું કે એ બેન સંભાળજે, છોકરાઓને આવો પ્રેમ ન કરાય, ઉપર પડશે તો તમારા ઉપર આવશે. ને ત્યાં ગોકુળ છોડી અને વ્રજમાં વૃંદાવનમાં જવા માટે નીકળ્યા છે. ગોવાળિયાઓ સાથે ગાડા તૈયાર કર્યા વ્રજમાં જઈને રહેવા માટે. ત્યાં 3 પર્વત છે, ત્રિકૂટ પર્વત. ત્યાં નંદબાવાએ પોતાનું નંદાલય બનાવ્યું છે અને બધા આખા ગામડાને ત્યાં લઈ ગયા. અને ત્યાં ભગવાનને મળી છે વૃષભાન દુલારી રાધા. રાધા જીવનમાંથી જાય ને એ જ અપરાધ. ખાલી રાધા બોલો ને તો એને તો એમને એમ આવવું પડે સાહેબ. રાધા કે બિના શ્યામ આધા. मीठे रस से भर्यो री राधा रानी लागे, महारानी लागे, मने कारो कारो जमुना जी रो पानी लागे. मीठे रस से भर्यो री राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो जमुना जी रो पानी लागे. गोरी गोरी ओ जमुना जी तो काली काली राधा गोरी गोरी. वृंदावन में धूम मचाए बरसाने री छोरी. वृंदावन में राम रजधाम राधा की रजधानी लागे, रजधानी लागे, मने कारो 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 जमुना जी रो पानी लागे. मीठे से भरोरी राधा रानी लागे, महारानी लागे, कान्हा नित मुरली में तेरे सुमरे बारंबार. मुरली में तेरे सुमरे बारंबार. कोटिन रूप धरे मन मोहन तऊ न पाऊ पार. कोटिन रूप धरे मन मोहन तऊ न पावे पार. रूप रंग की छबिल पटराने लागे, पटराने लागे, मने मीठो कारो जमुना जी रो पानी लागे. मीठे से भरोरी राधा रानी लागे, महारानी लागे, मने कारो कारो जमुना जी रो पानी लागे.
मन माखन मिश्री और न कोई मिठाई। ना भावे मन माखन मिश्री और न कोई मिठाई। मारे जीभड़िया ने भावे राधा नाम मलाई। मारी जीभड़िया ने भावे राधा नाम मलाई। वृषभानी तो ललितो गुणधानी लागे, गुणधानी लागे। मने कारो काळो, मने काळो काळो, मने काळो काळो जमुना जीरो पानी लागे। ए मीठे रस से भरोरी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। रटते है जो नर आठो याम। इनकी बाधा दूर करत है राधा राधा नाम। इनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो, कारो कारो जमुना जीरो पानी लागे। हो मीठे रस से भरोरी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो, ये मन कारो कारो जमुना जीरो पानी लागे। પછી તો જેને શક્તિ મળી જાય ને, શક્તિ એટલે આ શક્તિ ભાઈ નહીં, રાધા નામની શક્તિ, આહલાદની શક્તિ। જો દરેક સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિને જો કદાચ રાધા બની જાય, એનો આધાર બની જાય, તો એ કૃષ્ણ જેટલો સફળ ન થાય? થાય ને? તો પછી બનો। તમને ખબર છે કૃષ્ણ ને રાધાના નહોતા થયા? એને કૃષ્ણ કરશો તો તમે ટકશો નહીં। ઓલાને 16,108 હતી। દરેક સ્ત્રી પોતાના સંતાનને કૃષ્ણ બનાવવા ધારે છે, પતિને કહે છે રામ જેવો રહેવો જોઈએ। આ ક્યાં મેળ પડે કે ઈ કાનુડો ને મારો છોકરો કાનુડો, હે લાલા કાના શું કરો છો? એને કાનો બનાવો। અને એવો કાનો 16,108 હતી ને, તો એ રાધા જો આમ બોલાવે ને તો દોડતો તોડો આવે। જય હો। હા, राधे राधे जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। ये आएंगे बिहारी चले आएंगे बिहारी। ओ राधे 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 जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। ગમે એટલી બારે મિત્રો હોય, હાંજના ટાઈમે ઘરે આવવો જ જોઈએ, તો તમે રાધા સાચી। એટલા માટે કીધું છે જમાડીને જમવું, સપ્તપદીમાં 5મો નિયમ। આપણે કે આ બધું છે કે નહીં તમારા બધાને પાસે? હવે તો હારા હારા હશે, વિડીયો કોલ કરવાનો, ક્યાં છો? અને એમ સમજો કે એને ડિક્લાઇન કર્યો, જો કાપ્યો એટલે ક્યાંક લીલા
ફોન ક્યારે કાપે સાહેબ? આ વોઇસ કોલ નહીં કરવાનો, સીધો વિડીયો કોલ કરવાનો. નહીં તો અહીંયા જ છું ને ફેક્ટરીમાં, તો લે મશીન ચાલુ કરો એટલે ઓલું હોય ને મિક્સચર, એ ચાલુ કરી દે. ધ્યાનમાં રાખજો, એ રામ છે એ જ બરોબર છે. ભગવાને આ બધી લીલાઓ કરીને પછી કે એટલે આ અહીંયા યશોદાને મનમાં થોડુંક અભિમાન આવ્યું છે. અભિમાન ઉતારું. ભગવાન પોતાની માનું પણ અભિમાન સહન કરતા, તો તમારું મારું ક્યાંથી કરશે? કરશે. અને આપણે આમ કોલર ટાઈટ કરીને, ધ્યાનમાં રાખજો. અને એકવાર એવી મસ્તી કરીને એટલે દોડવા માંડ્યા. મૈયા પાછળ દોડી છે, પકડીને કે બાંધી દઉં. એટલે નેત્રા નહીં, દામણા લીધા છે. મેં તમને કીધું હતું નેત્રાના દામણામાં હું ફેર. બાંધવામાં આવે એ દામણું અને ખેંચવામાં આવે એ નેત્રું. હવે યશોદા થોડીક આમ પેલા બેનની જેમ દોડવામાં હાંફી ગયા. હે, ખાતા પીતા ઘરના હતા ભાઈ, એના ઘરે કાંઈ ગાયું ઓછી હતી. અને અત્યારે તો ડોક્ટર કહે કે રોટલી પર ઘી ન ખાતા. હે, કેવા કમ નસીબ માણસો. મને તો 2-3 વખત આવી ગયું તો હું તો એટલું જ ખાઉં છું, જે થવું હોય થાય. એ બોડી મેન્ટેન કરવા, ફિગર તમને ન ખબર પડે. ઘી ખાઓ પણ પ્યોર, કેમિકલ વાળું નહીં. પ્રેમથી ઘી ખાઓ. કાંઈ ચોખ્ખું ઘી ખાવાથી કોઈ દિવસ બ્લોકેજ આવતું જ નથી, કોલેસ્ટ્રોલ થતું જ નથી સાહેબ. શરીરની હ્યુમન સ્ટ્રક્ચરમાં ભગવાને એવું નિર્માણ કર્યું છે કે એમાં ગરમી છે ને શરીરમાં ગરમ. હવે ગરમના ઉપર ઘી મૂક્યું હોય તો શું થાય? તો એમાં કોલેસ્ટ્રોલ ક્યાં જમા થાય? ખાઓ પ્રેમથી. જે કાંઈ થાય તો મારું નામ ન લેતા. ચોખ્ખું ખાધું હોય તો કાંઈ નહીં થાય, અને મિક્સિંગ વાળું ખાધું હશે બધું થશે. ભગવાન મનમાં વિચાર કર્યો, માના ઉપર દયા કરી દે. ઊભા થઈ ગયા અને પછી માએ પકડીને બાંધવા જાય છે ને ત્યાં દામણું ટૂંકું પડવા માંડ્યું. કંટાળી ગયા, આંખમાં પાણી આવી ગયું. ભગવાન કહે જેની આંખમાં પાણી આવે ને એને દામડે તો હું અંધાઈ જાઉં છું. બંધાણા અને ત્યાં દામોદર કહેવાના છે. બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય. એક વખતે એક માલણ છે સુખિયા, એ ફળ વેચવા માટે આવી છે. આખા વ્રજમાં ફરે છે. અને એ વખતે ભગવાન બારે રમે છે ઠાકુરજી. એટલે એમને 2 ઝાડ દેખાણા નંદાલયના સામે. તો એ બંધાણા ને એમાં એને ખેંચ્યું. ઉખલ એટલે ખાંડણીઓ. અત્યારે તો તમે કોઈ ખાંડતા નહીં હો ને, હવે તો મિક્સર છે. એ પુરુષોના પ્રત્યે નફરત કરવા વાળી બહેનો, એ મિક્સરની શોધે કોઈ પુરુષે જ કરી છે. તમારા માટે જેટલી સગવડના સાધનો બનાવ્યા એ એન્જિનિયરો તો પુરુષો જ હતા ને. અને તમને એમ લાગે કે તમે શું કર્યું? એ લાવી આપ્યું ને બજાજનું. આ ક્લિપ બજાજ વાળાને સંભળાવજો, આપણને કાંઈક માપ છે. ધ્યાનમાં રાખજો કે એમાં જે પડ્યા ને 2 ઝાડ, એમાંથી 2 પુરુષો ઉત્પન્ન થયા. એ યમલાર્જુન છે, કુબેરના દીકરા છે બંને. પોતે ભાન ભૂલ્યા હતા ને નારદ મુનિ નીકળતા હતા
તળાવની અંદર જલક્રીડા કરે છે. એટલે નારદના શ્રાપથી બંને વૃક્ષ બનેલા છે. યમલાજુરનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. સંપત્તિના માનમાં જો કોઈનું સન્માન નહીં કરો તો જાડવા થઈને જન્મવું પડશે. ભગવાન એ બતાવે છે.